જ્યારે ભગવાનનો ક્રોધ સ્વયં મહાલક્ષ્મી માતા પણ તરત શાંત ન કરી શક્યા, ત્યારે એક મહાન ભક્તના હાથે મુકાયેલું શાલિગ્રામ એ જ સ્થાને પર્વત બની ગયું. આ પ્રસંગ તે સમયનો છે જ્યારે પરમ ભક્ત પ્રહલાદની રક્ષા માટે સર્વવ્યાપી ભગવાન વિષ્ણુએ શ્રી નરસિંહ અવતાર ધારણ કર્યો હતો. અધર્મનો પૂર્ણ રૂપે અંત આવી ગયો હતો. અહંકાર અને અન્યાયના પ્રતીક હિરણ્યકશિપુનો સંહાર થઈ ચૂક્યો હતો. પરંતુ ભગવાન શ્રી નરસિંહનો ક્રોધ હજુ શાંત થયો ન હતો. તેમનું સ્વરૂપ એટલું ઉગ્ર અને એટલું પ્રચંડ હતું કે ત્રણેય લોક ભયભીત થઈ ઉઠ્યા. તેમની ગર્જનામાં અગ્નિ હતી, તેમની નેત્રોમાં જ્વાળા હતી. અહીં સુધી કે સ્વયં મહાલક્ષ્મી માતા પણ તેમને તરત શાંત કરી શક્યા ન હતા. ત્યારે મહાલક્ષ્મી માતાએ એક મહાન સંકલ્પ કર્યો. ભગવાનને શાંત કરવા માટે તેમણે નમક્કલ નામના પવિત્ર સ્થાને કઠોર તપસ્યા આરંભી. દિવસો પસાર થયા, રાતો વીતી. માતા તપમાં અચલ રહી. આ તરફ સમગ્ર બ્રહ્માંડ પ્રતીક્ષા કરતું હતું કે ભગવાનનો ક્રોધ ક્યારે શાંત થશે. એ જ સમયે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજી ભગવાનના પદના પ્રતિકરૂપ શાલિગ્રામ લઈને એ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. મહાલક્ષ્મી માતાએ પૂર્ણ વિનમ્રતા સાથે હનુમાનજીને કહ્યું, હે પવનનંદન, કૃપા કરીને થોડા ક્ષણો માટે આ શાલિગ્રામને ભૂમિ પર મૂકી દો. શ્રી હનુમાનજીએ સંપૂર્ણ શ્રદ્ધા અને આદર સાથે શાલિગ્રામને ધરતી પર મૂક્યું. અને તે જ ક્ષણે એક અલૌકિક ચમત્કાર સર્જાયો. શાલિગ્રામ એ જ સ્થાને સ્થિર થઈ ગયું. હનુમાનજીએ તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે હલ્યું પણ નહીં. ક્ષણોમાં જ એ દિવ્ય શાલિગ્રામ વિશાળ પર્વતના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયું. આ તરફ મહાલક્ષ્મી માતાની તપસ્યાથી ભગવાન શ્રી નરસિંહ પ્રસન્ન થયા. તેમણે પોતાનું ઉગ્ર અને ભયાનક સ્વરૂપ ત્યજી શાંત અને કરુણામય સ્વરૂપ ધારણ કર્યું. ભગવાને મહાલક્ષ્મી માતાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું. આ જ કારણ છે કે આ પવિત્ર સ્થાને આજે ભગવાનની છાતી પર માતા લક્ષ્મીનું સ્વરૂપ સ્પષ્ટ રીતે દર્શન આપે છે. આથી જ અહીં ભગવાનને શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી રૂપે પૂજવામાં આવે છે. અને એ જ સ્થાને આજે પણ ઊભી છે શ્રી હનુમાનજીની 18 ફૂટ ઊંચી પ્રતિમા, જે ભગવાન તરફ દ્રષ્ટિ રાખીને તેમની અખંડ ભક્તિ અને સેવાની શાશ્વત સાક્ષી આપે છે.